ગમે એટલો રૂપિયો વધે ભાવથી લડાવો છે તારે પતંગડમાં આવ્યો મેં ફૂલ મને ઉડાડ્યા હોય ને એમાં મારો મહાદેવ ને પાર્વતી રાજી થયા હોય એને ઉડાડ્યા હોય ને 10 ગણું પૂરું કોયલા ડુંગર આવો ને આવો આવો ને આવો આવું તાવડા
એક આપો. આ સેવાના કામમાં જેની સેવા કરી હા મામા. એને પચાસ ગણું ના દઉં તો હું નંદનવાનો મામો હતો. હાલો. જો કે ઈ નંદાણાની સરકાર મારો મમ્મીનો મામો આવ્યો છે હો બાપ. નંદનવાની સરકાર ઉતરે એટલે ખબર પડી જાય કે નંદનવાની સરકાર હા મામા. પણ સાહેબ એ કરાવજે બધું ખમા જાય. કોણ રોકે હું જેવો નંદનવાળો. ભલે મામા. પણ સાહેબ એક મિનિટ તમે શ્રદ્ધા રાખો, વિશ્વાસ રાખો, બરાબર? પછી તમે મામા પાસે કામ માંગો. આ મગજમાં લેવા જેવી વાત છે બધાયને જાહેરમાં. પછી તમે મામા પાસે કામ માંગો કે મામા આ મારું કામ કરી દે. પછી એનો વધાર ચૂકાઈ જાય. પછી તમે એમ કહો કે મામો ખોટો છે, બરાબર? પણ પછી ઈ મામો ખોટો છે ઈ બોલતા પહેલા તમે એ વિચાર્યું કે એવી ભક્તિ તમારી સામે બોલે છે કે નથી બોલતી? હે? એવી તમારી ભક્તિ બોલે છે? ભક્તિ હોવી જોઈએ. હે? ગાડીને બોથા ઉપર મામા લખાવાથી મામા વાળો નથી થવાતો. એ તો કાયદેસર દિલમાં લખવું પડે કે હે મામા. કઈ ના હાલે મારે રાવ આવી જાય પછી ઉઠતો હોય તો ઊભો થઈ જાય કોઈ. હા એ દેવ પણ હા હું કહું હા પછી મારા મંદિરમાં ઉમરો ચડવો તો મામો હા ને ઉમરાની બહાર નીકળવો તો બીજો તો કામ ના થાય. પેલા મારા હા મનમાં શ્રદ્ધા ને વિશ્વાસ રાખવી પડે. હા મામા. જોકે શ્રદ્ધા ને વિશ્વાસ રાખો અને તમારું કામ થાય 110%. બાકી કામ ન થાય તો રાવણ જેવા તેજ ઉપર જિંદગી ભર ના ચડાય. પણ એવી તમારી સામે ભક્તિ બોલવી જોઈએ કાયદેસર, તો કામ થાય. બાકી પછી તમે અહીંયા તાણા જોડો પછી 5 દી પછી સામે તાણા જોઈ રહ્યો તો કાંઈ ના હોય. બરાબર છે? કાયદેસર જે છે એ છે. પણ મારો મામો આવ્યો છે. હા મામા. હા મામા. એકવાર શ્રદ્ધાનો વિશ્વાસ રાખો એ કામ ના કરી દો તો મન ખોટ પડી જાય. હા મામા. હા મારી નંદાણાની સરકાર. હા શ્રદ્ધાને વિશ્વાસ હશે તો, ભાવને ભક્તિ હશે તો